p of x is equal to x square minus x minus 20 ના શૂન્ય શોધો. તો સૌથી પહેલા આપણને જે બહુપદી આપેલી છે એના શૂન્ય શોધવાના છે, તો એના આપણે પહેલે શૂન્ય લઈ લઈશું. p of x is equal to 0 અને p of x બરાબર આપણને આપેલ છે x નો વર્ગ ઓછા x ઓછા 20 equal to 0. આપણે આના અવયવ પાડવાના છે. 20 ના એવા બે ભાગ પાડો જેની બાદબાકી કેટલી આવશે? 1 આવશે. તો 5 ચોક કેટલા થશે? 20. તો x નો વર્ગ ઓછા 5x વત્તા 4x ઓછા 20 બરાબર 0. બબ્બેની પેર બનાવી દો. કોમન કાઢી નાખવા આમાંથી કોમન નીકળશે x, ફર્સ્ટ બ્રેકેટમાં આવશે x minus 5 પ્લસ આ બંનેમાંથી કોમન નીકળશે 4, સેકન્ડ બ્રેકેટમાં x minus 5 equal to 0. તમે જોઈ શકો છો બંનેમાંથી કોમન નીકળી હશે x minus 5 અને સેકન્ડ બ્રેકેટમાં x plus 4 equal to 0. હવે આને આપણે 0 સાથે કમ્પેર કરવાનું રહેશે, એટલે x ઓછા 5 બરાબર 0 અને x વત્તા 4 બરાબર 0. માટે આપણા શૂન્ય આવશે x બરાબર 5 અથવા x બરાબર